રાજ્યમાં આ વર્ષે પણ ઓછો વરસાદ રહેવાની હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે। વેધર એક્સપર્ટ ચિરાગ શાહે કરી છે આગાહી। રાજ્યના 80% જિલ્લામાં પડશે 100% વરસાદ, 20% જિલ્લામાં 100%થી ઓછો વરસાદ પડી શકે। અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં સરેરાશ કરતાં ઓછા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એક સપ્તાહ વરસાદ પડ્યા બાદ થોડા દિવસ વિરામ પણ જોવા મળશે। હવામાન વિભાગે જાહેરાત કરી છે કે ચોમાસું ગુજરાતમાં બેસી ગયું છે, પરંતુ એ બીજી તરફ સુપર અલ્નિનોની અસર પણ વર્તાઈ રહી છે। એવામાં આપણે વેધર એક્સપર્ટ ચિરાગભાઈ શાહ પાસેથી જાણીશું કે ચોમાસું કેવું રહેશે, અલગ અલગ વિસ્તારોમાં તેની શું અસર રહેશે ને ક્યાંય કોઈ વરસાદની ઘટ છે કે કેમ। અચ્છા, આપ જણાવો, શું કહી શકાય કે ચોમાસાની શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે? ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે, પણ એકચ્યુઅલીમાં ચોમાસાની પ્રોપર શરૂઆત હવે આવનારા 10 દિવસ પછી થશે। આ જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ મુંબઈમાં અત્યારે ચોમાસું આવી ગયું સત્તાવાર રીતે, એની જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ ગુજરાતમાં શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતમાં 15 જૂને સામાન્ય રીતે વરસાદ શરૂ થતો હોય છે, ચોમાસું બેસતું હોય છે। આ વખતે સુપર અલ્નિનોની પણ અસર છે। કયા પ્રકારનું ચોમાસું રહેશે અને અમદાવાદમાં ખાસ શું રહેશે? લગભગ એવું કહી શકાય કે સુપર અલ્નિનોમાં વરસાદ સારો રહેશે, ચોમાસું સારું રહેશે, પણ એક ભાગરૂપે હું એવું કહી શકું કે આ વર્ષે જે આપણો 3 મહિનાનો જે ચોમાસાનો ગાળો છે એની અંદર ગુજરાતના ઘણા એવા જિલ્લા હશે, એ જિલ્લાની અંદર લગભગ આપણને કહેવાય કે જે વરસાદ 80%થી નીચે પણ જોવા મળે। તો દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રનો કાંઠો છે, કચ્છ છે, દાહોદ, પંચમહાલ છે, આ બધા જિલ્લાઓની અંદર 100% સુધીનો વરસાદ આપણે 100% જોવા મળશે। પણ મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હું સ્પેશિયલી વાત કરું, અમદાવાદની વાત કરું, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, આ બધા ખેડા જિલ્લાની અંદર લગભગ આપણને વરસાદ 100% જોવા નહીં મળે, કારણ કે આપણે સુપર અલ્નિનોમાં છીએ। અને આ વિસ્તારની અંદર એટલા માટે જોવા નહીં મળે કારણ કે આપણે સિટીનો એરિયા છે। એટલે ગુજરાતના ચોમાસાની વાત કરીએ, ગુજરાતમાં ચોમાસું છે, પણ જે દર 3 વર્ષથી આપણે જોઈ રહ્યા કે 100થી 110%નો વરસાદની સામે આપણે આ વખતે 80થી 85% વરસાદ જોવા મળશે। 15 જૂનના સમયમાં જે ખેડૂતો કપાસને એરંડાની જે ખેતી કરતા હોય છે એની અંદર થોડી ઘણી અસર આપણને જોવા મળે, કારણ કે એ લોકો એડવાન્સમાં નાખી દેતા હોય છે, તો એની સામે વરસાદ આવ્યો નથી, તો એવું બની શકે કે એના પાકની અંદર લગભગ આપણે 20 કે 30% એ લોકોને બચારાને માટી અસર પડે। પણ ઓવરઓલ જો ચોમાસું પાક જે બી થવાના છે, બધા ચોમાસું પાકમાં કોઈપણ પ્રકારની સમસ્યા આવે એવું હાલના સંજોગમાં જોવા નથી મળતું, કારણ કે સુપર અલ્નિનોને કારણે આપણું જે આઈઓપી છે એ અત્યારે પોઝિટિવ ઝોનમાં છે, એટલે વરસાદ ડેફિનેટલી સારો થશે। શું કોઈ ગેપ આવશે વચ્ચે વરસાદ, કે પછી અવિરત એના સિઝન પ્રમાણેનો વરસાદ રહી શકે? ના મેમ, બહુ સારો સવાલ છે। ડેફિનેટલી એવું આ વખતે થશે, કારણ કે સુપર અલ્નિનોનું એક કેરેક્ટરિસ્ટિક્સ છે કે આ મોડો આવે, વહેલો જાય, અને જેટલો સમય રહે એ વચમાં ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન મતલબ બ્રેક આવતો હોય છે। એટલે સપોઝ આપણે 10 કે 12 દિવસનું એક મસ્ત એટમોસ્ફિયર બને, વરસાદી વાદળો આવે, ત્યારબાદ 3 કે 4 દિવસનું પ્રી મોન્સૂનની મોન્સૂન બ્રેક આવે, પાછું 10-12 દિવસે સાયકલ આવે, પાછું મોન્સૂન બ્રેક આવે। એટલે આ વખતે ડેફિનેટલી આપણને મોન્સૂન બ્રેક જોવા મળશે, કારણ કે આપણે અલ્નિનોની અસરમાં છે। ગયા વખતે પણ આવું હતું કે મુંબઈ આવીને વરસાદ રોકાઈ જાય, આગળ ના વધે। આ વખતે પણ એવું છે કે ચોમાસું મોડું પડી રહ્યું છે। શું કારણ છે? શું આને ગ્લોબલ વોર્મિંગની અસર કહી શકાય? મુંબઈમાં આવ્યા પછી આપણે બ્રેક આવ્યો હતો, ને આ વખતે બી જો તમે અત્યારે જે આવી રહ્યું છે, હું હજુ બી તમને કહું છું G24ના મીડિયમના માધ્યમ દ્વારા, કે અત્યારે જે આપણે 4 દિવસ વરસાદ જોઈશું એ જે મુંબઈમાં જે આવ્યો છે એના બેઝ ઉપર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે। એટલે લગભગ 29 જૂનથી પાછું 5-6 જુલાઈ આપણને કદાચ વરસાદ જોવા બી ના મળે ગુજરાતમાં। ગભરાવાની જરૂર નથી, કારણ કે દર વખતે એક અલ્નિનોની પેટર્ન છે, ક્લાઇમેટ ચેન્જ અસર છે। અલ્નિનો અંદર આવું થાય છે કે વરસાદમાં થોડો વિક્ષેપ આવે છે, વરસાદમાં થોડોક સમયગાળો અંતર થતો રહે છે। એની પાછળનું મૂળ કારણ એક જ છે કે એમાં શું છે કે એલ્નિનોની અંદર જે બી વાદળો આવે છે એ હાઈ ઇન્ટેન્સિટી મોઇશ્ચરમાં આવતા હોય છે, એટલે ઓલરેડી સિટીનો જે બી વિસ્તાર હોય એની ઉપરનું મોઇશ્ચર એની જોડે મિક્સ થઈને એ વરસાદ ત્યાં વરસી નાખતો હોય છે। એટલે જે પ્રોપર જે બંધારણ બંધવું જોઈએ એ બંધારણ બંધવામાં આ અલ્નિનો વિક્ષેપ કરે છે, એના કારણે આવું થાય છે કે 10-12 દિવસનો ગેપ આવે છે ને વરસાદ થોડો મોડો પડે છે। બિલકુલ, તો ચોમાસાની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ સુપર અલ્નિનોની અસર પણ તેના ઉપર છે, જેના કારણે ચોમાસું સતત નહીં રહે, પરંતુ થોડાક સમયાંતરે એટલે કે ગેપ લઈને અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડે તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, G24 કલાક, અમદાવાદ।